બ્રેક બાદ આપનું સ્વાગત છે. તમે જેનું પાલન ન કરતા હો એની શિખામણ આપવી કેટલી યોગ્ય? ભારતે એક રીતે અમેરિકાને આ સવાલ કરી દીધો છે. ભારતે શા માટે આ સવાલ કર્યો એની વિગતે અમે વાત કરીશું. આ સવાલનું મૂળ જાણવા માટે અમેરિકાની અત્યારની સ્થિતિ પર નજર કરવી રહી. આ દેશની યુનિવર્સિટીઓ અત્યારે વિરોધ પ્રદર્શનનો અખાડો બની ગઈ છે. હજારો વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અમેરિકાએ આવા 550 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. બીજા વિદ્યાર્થીઓએ આ ધરપકડનો વિરોધ કર્યો તો તેમને પણ કેદ કરી લેવાયા છે. વિરોધ કરનારા તમામ વિદ્યાર્થીઓ ઇઝરાયલના વિરોધી અને પેલેસ્ટીનની તરફેણમાં છે. એના કારણો વિશે અમે તમને વિગતે વાત કરીશું. જોકે અમારે તો ભારતની વિદેશ નીતિની જ વાત કરવી છે. તમને ખ્યાલ હશે જ કે બોલવાની આઝાદીના મામલે અમેરિકા છાશવારે ભારતને શિખામણ આપતું રહે છે. અમેરિકા ધાર્મિક આઝાદીની સ્થિતિના મામલે ખોટા રિપોર્ટ્સ પણ રજૂ કરતું રહે છે. એનો ઉદ્દેશ માત્ર ભારત પર દબાણ કરવાનો છે. જો કે આ નવું ભારત છે. આવા દબાણનો જોરદાર જવાબ આપવામાં આવે છે. સામાન્ય રીતે ભારત બીજા દેશોની બાબતોમાં માથું મારતું નથી. આવી આદત તો પશ્ચિમી દેશોનો જ છે. જો કે આ વખતે ભારતે આ ટ્રેન્ડ બદલ્યો. વિદેશ મંત્રાલયે અમેરિકામાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાબતે રિએક્ટ કર્યું છે. મજાની વાત એ છે કે ભારતે ન તો અમેરિકાની સીધી ટીકા કરી છે, ન તો ત્યાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ટેકો આપ્યો છે. ભારતે તો માત્ર અમેરિકાને અરીસો બતાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ જણાવ્યું છે કે લોકતાંત્રિક દેશોએ એકબીજાને પરસ્પર માન આપવું જોઈએ. પરસ્પર સમજ હોવી જરૂરી છે. કોઈપણ લોકતાંત્રિક દેશને પોતાના ઇન્ટરનલ મામલાનો ઉકેલ પોતાની રીતે લાવવાનો જ અધિકાર છે. બીજા લોકતાંત્રિક દેશોએ આ અધિકારનું સન્માન આપવું જોઈએ. આ પ્રવક્તાએ સ્પષ્ટ કહી દીધું કે કોઈ દેશ પોતાના નાગરિકોની સાથે કેવી રીતે વર્તે અને પોતાની ઇન્ટરનલ બાબતોને કેવી રીતે હેન્ડલ કરે એના પર જ એની પ્રતિષ્ઠાનો આધાર રહે છે. પ્રતિષ્ઠાનો આધાર આંતરરાષ્ટ્રીય સ્તરે આપવામાં આવતા અભિપ્રાય કે લેવામાં આવતી એક્શન પર નથી જ. અમેરિકા ભારતના ઇન્ટરનલ મામલામાં સતત દખલ કરે છે. મણિપુરમાં વંશીય હિંસા હોય કે ખેડૂતોનું આંદોલન, અમેરિકા કોઈ જાતના કારણે અધિકાર વિના કોમેન્ટ કરતું રહે છે. અમેરિકા તરફથી ભારતમાં માનવ અધિકાર મામલે વધુ એક રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે મણિપુર અને જમ્મુ કાશ્મીરમાં લોકોના અધિકારોનો ભંગ થયો છે. ભારતે આ રિપોર્ટને ફગાવી દીધો હતો. ભારતને વારંવાર શિખામણ આપતા અમેરિકાની સ્થિતિ પણ જાણવી જરૂરી છે. અત્યારે અમેરિકાની યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઇઝરાયલનો વિરોધ કરી રહ્યા છે. તેમની એક જ માંગણી છે કે અમેરિકાની ધરતી પરથી ઇઝરાયલને કોઈ રીતે સપોર્ટ ન આપવામાં આવે. અમેરિકાની યુનિવર્સિટીઓ કંપનીઓમાં પણ રોકાણ કરતી હોય છે. અમેરિકાની અનેક યુનિવર્સિટીઓએ ઇઝરાયલની કંપનીઓમાં રોકાણ કર્યું છે. એટલું જ નહીં, ઇઝરાયલની યુનિવર્સિટીઓની સાથે જોડાણ પણ કર્યું છે. પેલેસ્ટીન તરફી વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે કે અમેરિકાની યુનિવર્સિટીઓ ઇઝરાયલને સાથે કોઈપણ પ્રકારનો નાતો ન રાખે. ઇઝરાયલના ખાસ મિત્ર અમેરિકાએ આ વિરોધ પસંદ નથી. એટલા માટે વિરોધ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. પુરુષ પોલીસ અધિકારીઓ દ્વારા યુવતીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. વાત માત્ર આ વિરોધ પ્રદર્શનની નથી. અમેરિકા અશ્વેતો પર અત્યાચારો કરવા માટે બદનામ છે. અમેરિકાના ઓહાયો સ્ટેટમાં પોલીસે ફ્રેન્ક ટાયસન નામના એક અશ્વેત વ્યક્તિને પકડ્યો. તેને એટલો માર માર્યો કે તેનું ત્યાં જ મોત થઈ ગયું. ટાયસન 18 એપ્રિલે થયેલા કાર અકસ્માતમાં આરોપી હતો. આ ઘટનાને લઈને અત્યારે અમેરિકન પોલીસની ખૂબ ટીકા થઈ રહી છે. અમેરિકામાં સતત બની રહેલી આવી ઘટનાઓને અનેક સવાલો કર્યા છે. આ ઘટનાઓથી ખ્યાલ આવે છે કે નીતિ અને નિયમો બીજા દેશોના લોકો માટે જ હોવાનું અમેરિકા માને છે. અશ્વેત લોકો પરના અત્યાચારોના કારણે જ ભૂતકાળમાં બ્લેક લાઇવ્સ મેટર આંદોલન પણ ચાલ્યું હતું. અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોઇડ નામના એક અશ્વેતનું પોલીસ એક્શનમાં મોત થયા બાદ આ આંદોલન ચાલ્યું હતું. ફ્રી સ્પીચ ઇન્સ્ટિટ્યૂટનો 2022માં ફ્રી સ્પીચ ઇન્ડેક્સ રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં સ્વતંત્ર ભાષણ અને જાહેર સભા કરવાના અધિકારનું સન્માન જળવાતું નથી. ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અને સિએના કોલેજ દ્વારા 2022માં કરવામાં આવેલા દેશવ્યાપી સર્વેમાં પણ આ જ વાત બહાર આવી હતી. અમેરિકાએ બીજા દેશ વિશે કોઈપણ કોમેન્ટ કરતાં પહેલાં પોતાના મામલાને સારી રીતે હેન્ડલ કરવો જોઈએ. ભૂતકાળમાં અમેરિકાને કારણ વિનાની કોમેન્ટ્સને ચૂપચાપ બીજા દેશો સાંભળી લેતા હતા. જોકે હવે એ સમય રહ્યો નથી. દુનિયા અનેક જૂથોમાં વહેંચાઈ ગઈ છે. બીજી તરફ
ભારતનું પ્રભુત્વ વધી રહ્યું છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. કાલે ફરી નવા મુદ્દાઓ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.